For subject of estimating, costing and valuation, now we will discuss on chapter number 2, specification. First thing, what is a specification? Specification is a detailed description of a particular subject. Specified description. તમે કોઈ પણ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ આ તમારો મોબાઈલ છે. હવે આ મોબાઈલને હું એમ કહી શકું કે આ એન્ડ્રોઈડ મોબાઈલ છે, તો એનું શોર્ટ ડિસ્ક્રિપ્શન થયું. પણ હું એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપું છું કે એન્ડ્રોઈડ મોબાઈલ છે, રેડમી નોટ 4 છે, 4GB રેમ છે, 64GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, કોડ કોર પ્રોસેસર છે, તો એ એનું સ્પેસિફિકેશન થયું. તો સ્પેસિફિકેશન ઇટ મીન્સ સ્પેસિફિક ડિસ્ક્રિપ્શન ઓફ પર્ટિક્યુલર સબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે એક બિલ્ડિંગ છે, તો એ બિલ્ડિંગની અંદર સ્પેસિફિકેશન એટલે શું કે એની અંદર તમે જે કોન્ક્રીટ યુઝ કરો છો એ કોન્ક્રીટનો કયો ગ્રેડ છે, M20, M30, M40. તમે જે વુડન વર્ક કરવાના છો એ વુડન વર્કના ટાઈપ્સ કયા કયા છે, ફ્લોરિંગ વર્ક કરવાના છો તો ફ્લોરિંગ વર્ક્સના ટાઈપ કયા કયા છે, કોન્ક્રીટિંગ કરવાનું છે તો કોન્ક્રીટિંગ માટેના સ્ટેપ કયા કયા છે, કેટલા દિવસ માટે એને ક્યોરિંગ કરવાનું છે, કેટલા પ્રોપોર્શનની અંદર એની અંદર સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ મૂકવાના છે. ઇટ મીન્સ કે પર્ટિક્યુલર સબ્જેક્ટનું કંઈક સ્પેસિફિકેશન આપો એને કહેવાય સ્પેસિફિકેશન. સ્પેસિફિક ડિસ્ક્રિપ્શન તમે એનું પ્રોવાઈડ કરો છો તો એને કહેવાશે સ્પેસિફિકેશન. An engineering specification contains detailed description of all workmanship and material which are required to complete an engineering project in accordance with its drawing and detail. હવે તમારી પાસે અત્યાર સુધી તમે ડ્રોઈંગ તમારું પ્રોવાઈડ કરેલું હોય એની અંદર કંઈક લખેલું હોય કે PCC 1:2:4, તો એનું શોર્ટ ટર્મ થઈ ગયું કે એ કંઈક બતાવે છે કે અહીંયા PCC વર્ક કરવાનું છે ને 1:2:4. હવે એનું સ્પેસિફિકેશન કેવી રીતે લખવાનું કે એની અંદર સિમેન્ટ કયા ટાઈપનો યુઝ કરશો, સેન્ડ કયા ગ્રેડની યુઝ કરશો, એગ્રીગેટ કયા ગ્રેડના યુઝ કરશો, વોટર કન્ટેન્ટ તમે પ્રોવાઈડ કરવાના છો તો વોટર સિમેન્ટ રેશિયો કેટલો રાખશો, એનું તમે ક્યોરિંગ કેવી રીતે કરશો, કેટલા દિવસ માટે કરશો, 28 દિવસ, 56 દિવસ, 96 દિવસ, કેટલા દિવસ માટે. તો ટોટલ ટાઈપના વર્કમેનશીપ, ટોટલ ટાઈપનું મટીરિયલ આ આપણે મટીરિયલનું કીધું. હવે વર્કમેનશીપ છે તો એની અંદર ડોર વિન્ડોના જે વર્કર હશે એનું વર્કમેનશીપ કેવી રીતે તમે પ્રોવાઈડ કરવાના છો, એની અંદર તમે કેવી રીતે એની તમે કોસ્ટ પ્રોવાઈડ કરશો, લેબર કોસ્ટ કેવી રીતે પ્રોવાઈડ કરશો, એ આવશે બધું એની અંદર સ્પેસિફિકેશનમાં. નેસેસિટી ઓફ સ્પેસિફિકેશન, જરૂરિયાત શું છે સ્પેસિફિકેશનની? તો ફર્સ્ટ, the cost of unit quantity of work is governed by its specification. તમારી પાસે એક પર્ટિક્યુલર ક્વોન્ટિટી છે, એનો કોસ્ટ મળી ગયો તો એના ઉપરથી આખી તમને ક્વોન્ટિટી મળશે વર્કની. તમે PCC વર્કનો 1 મીટર ક્યુબનો કોસ્ટ કેટલો થાય છે, હવે તમે સ્પેસિફિકેશન મેજરમેન્ટ કરશો ને તો આખા બિલ્ડિંગની અંદર કેટલું થશે એની. ફોર એક્ઝામ્પલ 10 મીટર ક્યુબનું વર્ક કરો છો તો એની અંદર બ્રિક કેટલી આવશે, કયા ગ્રેડની આવશે, એ બ્રિકને કેટલું ક્યોરિંગ કરવાનું છે, એ પર્ટિક્યુલર યુનિટ વાઇઝ તમારો કોસ્ટ થયો. હવે તમારું બ્રિક વર્ક ફોર એક્ઝામ્પલ આવે છે 450 મીટર ક્યુબ, તો 10 મીટર ક્યુબનો રેટ કેટલો હતો, મલ્ટીપ્લાય બાય 450 મીટર ક્યુબ, તો તમને ટોટલ સ્પેસિફિકેશન, ટોટલ તમારો કોસ્ટ જે વર્કનો છે એ સ્પેસિફિકેશન ઉપરથી મળી જાય. The specification of work are required to describe the quality and quantity of different material. હવે તમે સ્પેસિફિકેશન પ્રોવાઈડ નથી કરેલું, ખાલી કહી દો છો PCC વર્ક, તો એનાથી ક્વોલિટી નહીં જળવાય. તો કોઈક 1:2:4 જ યુઝ કરે, 1:4:8 યુઝ નહીં કરે. જ્યાં રિક્વાયરમેન્ટ હશે 1:4:8ની પણ એ યુઝ કરશે નહીં. તો સ્પેસિફિકેશન તમે પ્રોવાઈડ કરેલું હશે તો તમે સ્પેસિફાઈડ કરેલું છે કે 1:4:8 જ યુઝ કરવાનું છે. 53 ગ્રેડનો જ સિમેન્ટ યુઝ કરવાનો છે. અંબુજા સિમેન્ટ, હાઈબોન્ડ સિમેન્ટ, કમળ સિમેન્ટ, જેપી સિમેન્ટ, તમારે પર્ટિક્યુલર સિમેન્ટનું પણ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવાનું છે. એને લીધે શું થશે, મટીરિયલની ક્વોલિટી જળવાશે. ક્વોલિટી જળવાશે ત્યાર પછી ક્વોન્ટિટી પણ જળવાશે. સ્પેસિફાઈડ કરેલું હશે કે આટલા મીટર ક્યુબનું વર્ક છે, આ તમારે આટલો સિમેન્ટ એની અંદર સ્પેસિફાઈડ કરીને પ્રોવાઈડ કરશો તો વેસ્ટ ઓફ મટીરિયલ જે થાય છે એ અટકી જશે. વી રિડ્યુસ ધ વેસ્ટ ઓફ મટીરિયલ due to specification. Next, required for construction work and is one of the essential contract document. હવે તમે કોઈ પણ ટેન્ડર ભરો છો કે કોઈ પણ જગ્યાએ તમે કઈ ડીલ કરો છો કોન્ટ્રાક્ટર સાથે, તો એની અંદર બધું સ્પેસિફાઈડ કરેલું હશે તો તમારા ડોક્યુમેન્ટ પ્રોપર થઈ ગયા. હવે
તમારાથી ભૂલ થાય છે કે સામેવાળા કોન્ટ્રાક્ટરથી ભૂલ થાય છે, તો એનું કંઈક સોલ્યુશન આ સ્પેસિફિકેશનથી તમે લાવી શકો છો. ધસ કોન્ટ્રાક્ટર કેન મેક અ પ્રોગ્રામ ટુ પ્રોસ્યુર ધ મટીરિયલ રિક્વાયર્ડ ફોર ધ પ્રોજેક્ટ. તમે સ્પેસિફાઈડ કરેલું છે તો કોન્ટ્રાક્ટર શું કરશે, સ્પેસિફિકેશન પ્રમાણે મટીરિયલનું કંઈક વ્યવસ્થા કરી શકશે. એન્ડ ધ ઓનર કેન ચેક ધ ક્વોલિટી ઓફ મટીરિયલ કન્ફર્મિંગ ટુ ધ સ્પેસિફિકેશન, અવોઇડિંગ ધ ડિસ્પ્યુટ વિથ કોન્ટ્રાક્ટર. તમારી પાસે તમારું સ્પેસિફિકેશન છે તો એનો યુઝ કરીને તમે કોન્ટ્રાક્ટરે જે ક્વોન્ટિટી યુઝ કરેલી છે, જે મટીરિયલ યુઝ કરેલું છે, જે વર્કમેનશીપ પ્રોવાઈડ કરેલી હતી એ અકોર્ડિંગ છે કે નહીં, એ સ્પેસિફિકેશન પ્રમાણે તમે પ્રોવાઈડ કરી શકો. Many times it is not possible to furnish the information on the drawing regarding the quality of material to be used and the quality of workmanship to be achieved during the construction due to shortage of space. હવે તમારી પાસે એક શીટ છે, ફોર એક્ઝામ્પલ આ એક બુક છે તમારી પાસે, એની અંદર તમે કંઈક ડ્રોઈંગ કરો છો. હવે ડ્રોઈંગની અંદર તમે એવું નહીં બતાવી શકો કે વોટર સિમેન્ટ રેશિયો કેટલો રાખવો, કેટલા દિવસ માટે ક્યુરિંગ કરવું, આ વર્ક માટે કયા ટાઈપના લેબરની જરૂર છે, સ્કિલ લેબર, અનસ્કિલ લેબર. કેમ કે તમારી પાસે ડ્રોઈંગની અંદર તમારી પાસે જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગની અંદર, ડ્રોઈંગ શીટની અંદર એટલી બધી સ્પેસ છે જ નહીં કે તમે બધું ડિટેલ ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરી શકો. તો તમારે આનું શું કરવાનું છે, આની સાથે તમે સ્પેસિફિકેશન જોઈન્ટ કરી દો એક, તો એને ખબર પડી શકે કે આ વર્ક માટે કયું ટાઈપનું વર્ક યુઝ કરવાનું છે, કયા ટાઈપનું મટીરિયલ યુઝ કરવાનું છે, કયા ટાઈપના લેબરની રિક્વાયરમેન્ટ છે, કેટલા ટાઈમમાં ફિનિશ કરવાનું છે. કેમ કે ટાઈમ પીરિયડ તમને પ્રોવાઈડ નહીં કરેલું હોય આની અંદર, રાઈટ. તો આ જે તમારે શોર્ટેજ છે સ્પેસની સીટ ઉપર, એ તમે ક્યાં રિકવર કરી શકો છો, સ્પેસિફિકેશનની અંદર. So this data regarding the material and workmanship is conveyed in the separate contract document. જોયું મેં કીધું તો તમે સ્પેસિફિકેશનનું જે આખું એક પ્રિપેર થયેલી નોટ્સ છે એ તમે એની સાથે જોઈન્ટ કરી દો. ઇટ ઇઝ નોન એઝ ધ સ્પેસિફિકેશન ફોર ધ વર્ક. હવે તમે સ્પેસિફિકેશન એટલે શું થયું જુઓ, બીજું એક એક્ઝામ્પલ આપો. તમે કોઈ પણ બુક ખોલશો તમારી તો આવી રીતે કંઈક ઇન્ડેક્સ આપેલી હશે અહીંયા, બરાબર. હવે ઇન્ડેક્સ ઉપરથી લખેલું છે કે અહીંયા ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, તો અહીંયા ખાલી ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ જ છે. એસ્ટિમેટના ટાઈપ કયા કયા છે, ડિટેલ, તમારે કોઈ પણ અંદર બીજા ટાઈપ્સ આપેલા છે તો એ આગળ તમે સ્ટડી કરવા હોય તો તમારે અંદર જોવું પડે. તો આ તમારી ડ્રોઈંગ શીટ છે, ઇન્ડેક્સ છે, અને અંદરનું બધું શું થયું, સ્પેસિફાઈડ કરેલું છે. ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ અહીંયા છે. હવે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટની અંદર તમારે ડિટેલ જોવી છે તો શું કરવાનું, સ્પેસિફિકેશનની અંદર જોવાનું, રાઈટ. This is also specified the workmanship and the method of doing the work. Thus, specification of work serve as a guide to the supervising staff of the contractor as well as to the owner to execute the work to their satisfaction. તમે ટોટલ સેટિસ્ફેક્શન સાથે વર્ક પ્રોવાઈડ કરવા માંગો છો. હવે કાંઈ તમે અંદર આપતા જ નથી સ્પેસિફિકેશનની અંદર, તો લેબર છે એ તો એની રીતે એને ઈઝી પડે એ રીતે વર્ક કરવા લાગશે. હવે કોઈ સુપરવાઇઝર આવીને ચેક કરવા જાય છે, નથી કોઈ પણ વસ્તુ આપેલી. તમારે સ્પેસિફિકેશનની અંદર ખાસ તો તમે જે કવર મૂકો છો ને એનો પણ ગ્રેડ નક્કી થયેલો હોય છે. આ તો અત્યારે સાઇટ ઉપર વોટેવર બધી જગ્યાએ એક જ સરખા મળે છે, મૂકી દો ચલો ફિક્સ. તમે જે ગ્રેડનો કોન્ક્રીટ સ્લેબની અંદર, બીમની અંદર, કોલમની અંદર યુઝ કરો છો એની અંદર તમે સાથે કવર પ્રોવાઈડ કરશો. કેમ કે તમારા રેન્ફોર્સમેન્ટ સીધા તમારા જે ફોર્મવર્ક છે એની સાથે કોન્ટેક્ટમાં ન આવે એવું આપણે કરવાનું છે. કેમ કે ફોર્મવર્ક રિમૂવ કરશું એટલે ડાયરેક્ટ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવશે. એ અવોઇડ કરવા માટે થઈને આપણે કવર મૂકીએ છીએ કે જેથી કરીને પ્રોપર સ્પેસ રહે તમારા અંદરના રેન્ફોર્સમેન્ટ અને એટમોસ્ફિયર વચ્ચે કોન્ક્રીટ આવી જાય. એટલે તો એ કવરનું પણ તમારે ડિટેલ સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરવું પડે. એ તમે ન આપેલું હોય તો કોન્ટ્રાક્ટ તો શું કરે, જથ્થાબંધ જ્યાંથી મળે છે એક સરખા એ લાવી દે. હવે તમારે સ્લેબ વર્કની અંદર M30 યુઝ કરો છો અને બીમ વર્કની અંદર M20 યુઝ કરો છો તો બંને માટેના કવર પણ અલગ અલગ હશે. આ તો અત્યારે યુઝ કરે છે મોટે ભાગે સાઇટ ઉપર એક જ સરખા. તો જે સુપરવાઇઝિંગ સ્ટાફ છે એને સુપરવાઇઝિંગ કરવામાં ઈઝી પડે, સેટિસ્ફેક્શન સાથે આપણે કામ લઈ શકીએ એટલા માટે સ્પેસિફિકેશનની જરૂરિયાત છે. A work is carried out according to its specification and the contractor is paid for the same. Any change in specification changes the tendered rate. તમે કોઈ પણ એક વસ્તુ પ્રોવાઈડ કરી દીધી છે, ફોર એક્ઝામ્પલ અત્યારે રોડના કામ બહુ જ બધા ખાડા પડી ગયા છે, આપણે જોઈએ છીએ પાણી ભરતા હોય એવું લાગે છે ખાડાની અંદર, વોટર સ્ટોરેજ કરતા હોય એવું. એ ખેર એ છોડીએ આપણે. તો જે એક ખાડાનું રિપેરિંગ વર્ક છે
તો હવે પેચ રિપેર કરવાનો આવે છે તો એની અંદર ડામરથી પણ રિપેર થાય, પછી પેલા નાના કપચીના ટુકડાથી એમને પાથરી દે છે. અત્યારે મોટે ભાગે એ કરે છે, કેમ કે વરસાદની સિઝન છે, પાછું ડામરનું કરશે, 2-3 દિવસ પછી પાછો વરસાદ પડે, ડામર ધોવાઈ જાય. એના કરતાં બેટર છે કે અત્યારે ખાલી કપચી અહીંયા પ્રોવાઈડ કરી દે કે જેથી કરીને રોડ વધારે નીચે બેસે નહીં, અને એક તમારે કહી શકાય એવી સ્મૂથ સરફેસ તમે પ્રોવાઈડ કરી શકો. તો એ સ્મૂથ સરફેસની અંદર તમે જે વર્ક કરવાના છો તો એ વર્ક છે એ પ્રોપર સ્પેસિફિકેશન સાથે થાય છે. હવે એની અંદર કાંઈ ચેન્જ કરો છો, ફોર એક્ઝામ્પલ પેચ રિપેર કરવા માટે તમે પહેલા એવું કીધું કે તમારે કપચીથી પેચ રિપેર કરવાના છે, પછી તમે એવું કહો છો કે નહીં એની અંદર આપણે ડામર વર્ક કરાવવાનું છે, તો જે ટેન્ડરનો રેટ હતો એ ચેન્જ થઈ ગયો. ટેન્ડર એવું મૂકેલો હતો કે પેચ રિપેર કપચીથી, હવે તમારે ડામરથી કરાવવું છે તો રેટ ચેન્જ થઈ શકે. હવે જો તમે કંઈ સ્પેસિફિકેશન જ ન કરેલું હોય કે રોડ રિપેરિંગ, પેચ રિપેરિંગ, અને તમે કરી નાખો છો કપચીથી, અને જે કોઈ પણ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ એજન્સી એ ટેન્ડર બહાર પાડેલું છે એમ કે નહીં કપચીથી નહીં ડામરથી કરવાનું હતું, તો કોઈ વસ્તુ તમે સ્પેસિફાઈડ કરેલી હતી નહીં, તો ગવર્મેન્ટ કે જે પર્ટિક્યુલર એજન્સીએ ટેન્ડર બહાર પાડેલું હતું એ કોઈ પણ ટાઈપનો ક્લેમ કરી શકે નહીં. એટલે સ્પેસિફિકેશન આ રીતે બહુ હેલ્પફુલ છે. As the rate of work is based on specification, a contractor can calculate the rate of various items of work in tender with his procurement rates of material and labor. Thus, the tender paper without specification of work is baseless, incomplete and invalid. પ્રોપર નહીં હોય તો તમારું જે ટેન્ડર પેપર પ્રિપેર કરેલા હતા એનું વર્ક જે કરો છો એ બેઝલેસ હશે, કોઈ પણ કાંઈ ટાઈપનો બેઝ નથી, ઇનકમ્પ્લીટ છે, ઇનવેલિડ છે. Specification is necessary to specify the equipment, tool, plants to be engaged for work and thus enable to procedure them beforehand. કયા ટાઈપના ઇક્વિપમેન્ટ, કયા ટાઈપના ટૂલ્સ, કયા ટાઈપના પ્લાન્ટ્સની જરૂર છે એ તમે પ્રોપર સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરેલું હોય તો તમને ખબર પડી જાય. હાઈરેઝ બિલ્ડિંગ ચાલતા હોય, હવે આપણે 70 માળની પરમિશન આપેલી છે ગવર્મેન્ટે, સુરત, અમદાવાદ, મેટ્રો સિટી જે આપણે કહીએ છીએ એની અંદર, તો સુરત, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર, બરોડા, તો આની અંદર તમારે 70 માળનું બિલ્ડિંગનું કામ ચાલતું હોય તો બધા સ્લેબની અંદર એક જ સરખું કોન્ક્રીટ આવવાનું હોય તો કોન્ક્રીટ બહારથી ન મંગાવવા કરતાં ત્યાં તમે પ્લાન્ટ જ ઊભો કરી દો અને ત્યાંથી ડાયરેક્ટ તમે કોન્ક્રીટ પ્રોવાઈડ કરો તો તમને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બચી જાય. બીજું કયા કયા ઇક્વિપમેન્ટ, કયા કયા ટૂલ્સની જરૂર છે એ તમે સ્પેસિફાઈડ કરેલું હોય એ વસ્તુ તો ઇઝી પડે. The necessity of specification is to verify and check the strength of material for work involved in a project. તમારું જે વર્ક છે એની તમારે વેરીફાઈ કરવું છે કે ચેક કરવું છે અથવા તો સ્ટ્રેન્થ ચેક કરવી છે. હવે તમે જોજો પેલું રેડીમિક્સ કોન્ક્રીટના જે ટ્રક આવે છે તો એ રેડીમિક્સ કોન્ક્રીટના ટ્રકની અંદર તમે કોન્ક્રીટ યુઝ કરો એ પહેલાં 3 બ્લોક ભરે. હવે સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરેલું છે M20 ગ્રેડ. હવે M20 ગ્રેડની અંદર સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ એજ પ્રોપોર્શન પ્રમાણે તમે યુઝ કરો છો અને સ્ટ્રેન્થ નથી આવતી તો કંઈક સિમેન્ટની અંદર એ પાછા તમે જે સિમેન્ટ યુઝ કરો છો એને 3 ટાઈપની સ્ટ્રેન્થ છે, 33, 43, 53 ગ્રેડ. એ સોઇલ તમે જે યુઝ કરો છો, રેતી યુઝ કરો છો એની અંદર પણ ગ્રેડ છે, કપચીની અંદર પણ ગ્રેડ છે, તો આ બધું ચેક કરવા માટે ઇઝી પડે. સ્પેસિફિકેશન is an essential contract document and is required for arbitration or court cases. કોર્ટ કેસની અંદર કોઈ પણ કંઈક માથાકૂટ થઈ તો સ્પેસિફાઈડ કરેલી વસ્તુઓ જ તમે બતાવી શકો. ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન. હવે આની અંદર પણ ટાઈપ્સ છે. સ્પેસિફિકેશન તો છે જ, પાછું એમાંય ટાઈપ્સ. તો જનરલ સ્પેસિફિકેશન. જનરલ સ્પેસિફિકેશનની અંદર શું આવે? ઇન જનરલ સ્પેસિફિકેશન નેચર એન્ડ ક્લાસ ઓફ વર્ક, names of material, proportion that should be used in various item of work are described. કઈ વસ્તુ, નેચર, કયા ટાઈપનું વર્ક છે એનું નેચર, ક્લાસ ઓફ વર્ક ABC ગ્રેડનું, નેમ્સ ઓફ મટીરિયલ, વુડ વર્ક કરવાનું, ગ્લાસ વર્ક કરવાનું, કોન્ક્રીટ વર્ક કરવાનું, ટાઇલ્સ વર્ક કરવાનું, એનું પ્રપોર્શન પાછું. તમે સિમેન્ટ મોર્ટર યુઝ કરો છો તો 1:2, 1:4, 1:6, PCC વર્ક છે, BBCC વર્ક છે, કોન્ક્રીટ વર્ક છે, ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક છે, સેકન્ડ ક્લાસ બ્રિક વર્ક છે. આ જનરલ સ્પેસિફિકેશનમાં only a brief description of each and every item is given. It is useful for estimating the project. જનરલ સ્પેસિફિકેશન તૈયાર કરો ને તો એસ્ટિમેટ પ્રિપેર કરવા માટે બહુ યુઝફુલ થાય છે. નેક્સ્ટ છે ડિટેલ સ્પેસિફિકેશન.
હવે તમે એસ્ટિમેટ પ્રિપેર કરી દીધું, સ્પેસિફાઈડ કરી દીધું, પછી હવે એસ્ટિમેટ પરથી આપણને ખબર પડી ગઈ કે 5 વ્યક્તિ આપણી સામે હતા, 5 તમારી સામે પેઢી બેઠી છે, 5 તમારી પાસે કંપની બેઠી છે, એ 5માં તમે જેને વર્ક આપો છો, હવે એને તમારે ડિટેલ ડિસ્ક્રિપ્શન આપવું પડશે. ઇન ડિટેલ ડિસ્ક્રિપ્શન ફોર્મ અ પાર્ટ ઓફ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ. એક ડોક્યુમેન્ટ તૈયાર થશે. ડિટેલ ડિસ્ક્રિપ્શન ફોર પર્ટિક્યુલર આઇટમ સ્પેસિફાઈડ ધ ક્વોલિટીઝ, ક્વોન્ટિટીઝ, proportion, method of preparation, execution. કઈ વસ્તુ ક્વોલિટી કેવી પડશે, ક્વોન્ટિટી પણ કેવી પડશે, proportion પણ કેવું પડશે, મેથડ પ્રિપેર કરવાની છે એક પણ કેવું પડશે ને એક્ઝિક્યુશન પણ કેવું પડશે, કેવી રીતે તમે એને એક્ઝિક્યુટ કરો છો. The detailed description of the project, different item of work are prepared separately and they describe what the work should be and how they shall be executed and the contracted physical, chemical, electric tested if any required for the finishing work to ensure the desired strength or quality are specified in the detailed specification. હવે તમને આમાં ફિઝિક્સ, કેમિકલ ને ઇલેક્ટ્રિકલ ક્યાંથી આવ્યું? તો તમારે કોઈ પણ મટીરિયલ હોય ને એની ફિઝિકલ પ્રોપર્ટી ચેક કરવી પડે, કેમિકલ પ્રોપર્ટી પણ ચેક કરવી પડે. કોન્ક્રીટની અંદર તમે જોઈ ગયા છો સિમેન્ટની ફિઝિકલ, કેમિકલ પ્રોપર્ટી. ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કરવા પડે, તમારે રિમાઉન્ડ હેમર ટેસ્ટ છે, ઇલેક્ટ્રોપલ્સ મીટર ટેસ્ટ છે, એ તમારો ટોટલ. આ તો ઇલેક્ટ્રિકલ ટેસ્ટ ક્યાં થાય છે કે જે એક્ઝિક્યુટેડ બિલ્ડિંગ છે એનો કંઈક તમે ટેસ્ટ કરાવો છો સ્ટ્રેન્થનો, તો એની અંદર તમારે સ્પેસિફાઈડ કરવું પડે તમે કઈ મેથડ યુઝ કરશો, કેમ કે ડિફરન્ટ ટાઈપની મેથડ ઉપર ડિફરન્ટ ટાઈપના રીડિંગ, ડિફરન્ટ ટાઈપના સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરશે. તો આ થઈ ગયું ડિટેલ ડિસ્ક્રિપ્શન. જનરલમાં શું હતું, કહી દેવાનું કયા ટાઈપનું વર્ક, કયા ક્લાસ, કયું વર્ક, બસ. હવે તમે કીધું કોન્ક્રીટ વર્ક, તો એનું ડિટેલ સ્પેસિફિકેશન શું થયું કે 1:2:4. ઓકે, કયા ટાઈપનો સિમેન્ટ છે, 53 ગ્રેડ, 43 ગ્રેડ, 33 ગ્રેડ, કેટલો વોટર સિમેન્ટ રહેશે, એક્સેટ્રા. મશીનરી, ઇક્વિપમેન્ટ, સ્પેશિયલ ટૂલ્સ, મેથડ ઓફ ઓપરેશન, આ બધું જ એની અંદર આવશે. પછી કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ છે, રિસ્પોન્સિબિલિટી છે, ઓક્ઝિલરી વર્ક માટે ઇન્સિડેન્શિયલ ડેમેજ થાય છે, તો કોઈ પણ વર્કનું ડેમેજ થયું તો એ કોણ ભોગવશે, જે ઓનર છે એ કે કોન્ટ્રાક્ટર. લેબરને કઈ પણ વસ્તુ થાય છે તો એ કોણ ચાર્જ ચૂકવશે, ઓનર કે કોન્ટ્રાક્ટર, એ બધું આપવાનું છે એની અંદર. એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મેન્ટેન ધ ડિટેલ સ્પેસિફિકેશન ફોર ડિફરન્ટ આઇટમ ઓફ વર્ક ધોઝ ફોલો ટુ કેરીડ આઉટ ઓફ વર્ક્સ. Standard specification. Detailed specification for different work are drawn by an engineering department and printed to serve as a standard guide the department and also to refer it in the specification part of tender paper to avoid writing the lengthy specification. તમારે આખું કંઈ ન કરવું હોય તો શું કરે કે કલમ નંબર આ પ્રમાણે આ ટાઈપના વર્ક માટે આવી રીતે વસ્તુ લાગશે. તમે જોજો નીચે લખેલું હોય અમુક વસ્તુમાં કે જ્યુડિશિયલ જે આપે છે તો એની અંદર તમે રાજકોટનું વર્ક કરતા હોય તો રાજકોટની જે કોર્ટ કે એ માન્ય, પછી હાઈકોર્ટ કે એ નહીં, એવું સ્પેસિફાઈડ કરેલું હોય. પછી હાઈકોર્ટ કે એ માન્ય, સુપ્રીમ કોર્ટ કે એ નહીં, સ્ટેટ ગવર્મેન્ટ કે એ માન્ય, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે એ નહીં. તો આવું સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈડ પણ કરેલું હશે. સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની અંદર શું આવે, વેલ્યુએબલ ટાઈમ પણ સ્પેસિફાઈડ કરેલો હશે કે આટલા ટાઈમમાં તમારે ફિનિશ કરી જ નાખવાનું છે. લેબર તમારે અંદર સ્પેસિફાઈડ કરેલા હશે, એ કઈ જગ્યાએથી આવે છે, કયા સિટીમાં રહે છે, કેટલો ટાઈમ અહીંયા રોકાવાના છે. સ્ટેશનરી એક્સપેન્ડિચર, સ્ટેશનરી વર્ક માટે સીટના ચાર્જ બહુ મોટા મોટા આવે. આ તો લાગે તમે ગમે ત્યાંથી ગમે વસ્તુ પ્રિન્ટ કાઢી લ્યો તો વાત અલગ છે. And above all elements, the scope of deviation and mistakes during preparation of huge number of tender paper through the divisional office. કંઈ પણ તમે એની અંદર મિસ્ટેક કરો છો કે ડેવિએશન આવે છે એની અંદર, તો તમારે એની અંદર ચાર્જ કોણ ચૂકવશે, કેટલા ડેવિએશન સુધી તમે માન્ય છો, કેટલા ડેવિએશનથી તમારે પેનલ્ટી પ્રોવાઈડ કરવાની છે, એ બધું સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશનની અંદર તમને પ્રોવાઈડ કરેલું હશે. તો આ 3 ટાઈપના તમારે સ્પેસિફિકેશન થઈ ગયા. નેક્સ્ટ આપણે જોશું કયા ટાઈપનું વર્ક કયા માટે આપણે યુઝ કરશું. કોન્ક્રીટ વર્ક હોય તો એનું સ્પેસિફિકેશન કેવી રીતે લખવાનું, બ્રિક વર્ક હોય તો કેવી રીતે લખવાનું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં